ગુડ મોર્નિંગ બધાને સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયોની અંદર. અને આજે છે ને આપણે સાયકલ યાત્રાનો ચોથો દિવસ છે. અને આજે રાત્રે છે ને આપણે એક આશ્રમ હતો ને ડાકોરથી અહીં 15 કિલોમીટર થાય છે. અને જો આપણે છે ને આ જગ્યા આજે રોકાણા હતા ને આગળ જો છે ને અહીંયા ઓલા ડાકોર બધા હાલીને જતા હોય ને એના માટે છે ને ઓલી આપણે રહેવાની વ્યવસ્થા કરી રહેવાની વ્યવસ્થા કરી હતી. અત્યારમાં જો બધો સામાન કાઢીને મૂક્યો છે. એટલે બહાર છે ને આપણી સાયકલ જ્યાં ધજા દેખાય ને ત્યાં કણ આપણી સાયકલ છે. અને જો બધા કપડાં બપડા બધું કાઢીને મૂક્યું છે. કેમ કે એટલે જે કપડાં દેખાય ને એ આપણે છે ને અત્યારમાં ધોવાના છે. કેમ કે અહીંયા ધોવાની નાહવાની બધી વ્યવસ્થા છે. એટલે કપડાં અત્યારમાં ધોવાના છે. અને આજે છે ને બપોર પછી આપણે અહીંથી નીકળવાનું છે. તો અત્યારમાં છે ને કપડાને એવું ધોઈ નાખવી એટલે બપોર થાય ત્યાં સુકાઈ જાય અને બપોર પછી નીકળવાનું છે. અને બસ આજે છે ને રાત્રે અહીં સૂતો હતો અને અત્યારમાં બધો સામાન નીચે ઉતારી લીધો છે. અને સાંજે ત્યાં અહીં જમવાનું હતું બધું અહીં. અને અત્યારમાં છે ને નાસ્તો કરવાનો બાકી છે. પહેલાં કપડાં ધોઈ નાખું અને પછી નાસ્તો ને એવું કરવાનું બાકી છે એ કરી લો. તો પહેલાં ફટાફટ પહેલાં તો છે ને કપડાં ધોવાના છે એટલે ફટાફટ સુકાતા થાય. તો ચાલો પહેલાં તો કપડાં ધોઈ નાખું. જો બધું કપડાં ધોઈને કમ્પ્લીટ થઈ ગયો હું તો નાહી લીધું અને કપડાં ધોઈ લીધું. અને જો આ બહાર છે ને ફૂંકાવી દીધા. અને બસ હવે ઘડીક છે ને જો સામાન બધો અહીં પીડ્યો છે ને બધો સામાન જે તો વ્યવસ્થિત મેકવાનો છે નીકળવાનો છે. જ્યારે છે ને કપડાં સુકાઈ જાય ને પછી આપણે નીકળવાનું છે બપોર પછી. અહીંથી ડાકોર અહીંથી 15 કિલોમીટર જેટલું રહ્યું તો ઘડીક અહીંયા આરામ કરવી પછી નીકળવાનું છે ડાકોર સાઈડ. આપણે પછી સાયકલ યાત્રા ચાલુ કરી દેવી કપડાં સુકાય એટલે તરત. આપણે છે ને અત્યારે ધાબા ઉપર બેઠા છીએ. અને જો આ બાજુ છે ને બધા લગભગ બધા જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી જો બધા તમાકુની જ ખેતી કરે. આ લગભગ 100% તમાકુ જ છે. તો તોય ખબર નથી હું એ જરા કોમેન્ટ કરજો જો આવું કંઈક છે. આ તમાકુ જ છે લગભગ 100% તમાકુ જ છે. અને આ બાજુ છે ને બધે આવી જ ખેતી થાય છે. અને હજી છે ને 11 વાગી ગયા છે અને આપણે હજી અહીંયા જ છીએ. કેમ કે કપડાં હજી ઉકાણા નથી. નાસ્તો કરી લીધો અને અત્યારે ધાબા ઉપર બેહવા આવ્યો હું. અને વિડીયો અપલોડ થાય છે તો ઘડીક બેઠો હું ધાબા ઉપર. અને જો આ જો ડાકોર વાળો રોડ છે તો ઘડીક બેવું હજી તો. કેમ કે હજી તો છે ને કપડાં ઉકાય છે ને પછી નીકળવાનું થાય. બંને બેગ થઈ ગયા છે રેડી. અને જો હે ને આ બે બેગ છે રેડી થઈ ગયો હું અને હું રેડી થઈ ગયો હું. અને હે અત્યારે 12:30 થઈ ગયા છે. અને અત્યારે જો આ પંપ છે આપણો અને એને લઈને હવે થોડો સામાન પેક કરી દીધો હોય એમાં બાંધી દેવાનો સાયકલ માટે. અને પછી આપણે ચાલુ કરી દઈએ આપણી પછી સાયકલ યાત્રા. અને તડકો થઈ ગયો તોય આપણે હે ને ડાકોર વ્યા જઈએ ત્યાં જઈને કોરો ખાઈશું. તો ચાલો હવે ફટાફટ સામાન બાંધી દઉં અને પછી થઈ જાઉં ચાલતો. આપણે સાયકલ આપણે રેડી થઈ ગઈ છે. જો બધા બેગ બધું બંધાઈ ગયું છે. ઉપર મજા બાંધી દીધી છે. અને હવે છે ને આપણે ચાલતા થઈ ગયા ડાકોર બાજુ. આ સાઈડ ડાકોર રસ્તો જાય છે. અને અહીં ક્યાં જવાનું આપણે ડાકોર. તો રેડી થઈ ગયા હવે ચાલો જઈએ. અને જો આ પાછળ છે ને આ જગ્યા છે ને ત્યાં આપણે રાત રોકવાના હતા. તો અત્યારે છે ને જો તડકો કેટલો ઉપર આવી ગયો 1 વાગો આવ્યો છે. પણ હવે છે ને તોય આપણે ચાલુ કરી દઈએ ફટાફટ. અને પહોંચવાનું છે ડાકોર. અહીંથી રહ્યું 15 કિલોમીટર. તો હવે ફટાફટ જઈએ ડાકોર. સાયકલ યાત્રા ચાલુ થઈ ગઈ છે ડાકોર બાજુ. જો આ છે ને ડાકોર રસ્તો થઈ ગયો જો થઈ ગઈ ચાલુ. આજ છે ને ધૂળેટી છે ને એટલે આજ પબ્લિક બહુ વધારે છે. ડાકોર દર્શન કરવા એટલા બધા જાય છે ને કે આમ પબ્લિક જ એટલી. જો વાહન કેટલા ચાલુ. તો આને આપણને ત્યાં ધૂળેટીના દિવસે રણછોડરાયના દે આપણને દર્શન થાય ઠાકોરના દર્શન થાય. તો તમને બધાને આજ દર્શન કરાવું રણછોડરાયના. તો હજી છે ને આપણને આને એવું બ્લોગિંગમાં એટલું બધું ફાવતું નથી. બોલવામાં સ્પીચમાં એટલું બધું ફાવતું નથી. તો એ બનાવી છે અને સપોર્ટ કરતા રહેજો. જો
તોન જોન એવું વધારે બોલાઈ જાય, કાંઈ વાંધો નહીં, શીખી જઈશું. હાલો હું તમને હે ને ડાયરેક્ટ ઠાકોરના દર્શન કરાવું. સાયકલ ચલાવતા ચલાવતા અત્યારે હે ને આપણે ડાકોર પહોંચી ગયા છીએ અને આ હે ને આપણી આ બાજુ સાયકલ પાર્ક કરી દીધી છે, કેમ કે અહીંથી હે ને રસ્તો બંધ છે, અહીંયાથી આગળ જવા નથી દેતા. આપણે સાયકલ અહીં પાર્ક કરી દીધી છે ને હવે આ બાજુ હે ને આમ જાય છે બધા દર્શન કરવા. તો આજે હે ને તમને પણ દર્શન કરાવવા અને હું નીકળી ગયો છું અને બધા અહીંથી જ જાય છે. આ બાજુનો રસ્તો જે દેખાય ને તમને, આ બાજુ જાય છે બધા રણછોડરાયના દર્શન કરવા. જો પબ્લિક કેટલું, તો આપણે પણ જઈએ દર્શન કરવા અને તમને પણ હું દર્શન કરાવું. ત્યાં કણે ભીડ એટલી છે ને કે દર્શન થાય એવું નથી, એટલે આપણે દર્શન કર્યા નથી. છેલ્લે 1 કલાકથી ત્યાં એટલી ભીડ હતી ને કે આગળ જવાનું ક્યાંય જવા જ નતા રહેતા, કેમ કે આડો રસ્તો કરી દીધો હતો. ગળદી એટલી હતી અને જો દી કેટલો ઉપર આવ્યો, તડકો એટલો થઈ ગયો છે. અને આપણે છે ને અહીંયા સાયકલ અત્યારે જ પાર્ક કરી ત્યાં આગળ. તો હવે તો 2:30 વાગી ગયો છે અને આપણે ખાવાનું સાયકલ યાત્રા કરતા કરતા જઉં છું ગોધરા બાજુ અને આ છે ને મહી નદી વચ્ચે આવી છે. જો બધા જો ના એ મહી નદી બહુ મોટી છે. જો અત્યારે તો છે ને ખાલી છે. જો આ બાજુ છે બહુ મોટી નદી છે, મહી નદી છે, કદાચ નામ તમે સાંભળ્યું જ હશે. અને એ પુલ ઉપર અત્યારે હું હાલ્યો જાઉં છું નદીની ઉપર અને જો બધા નાતા હતા. અને આપણે જો આ સાયકલ છે તો અત્યારે છે ને 7 વાગવા આવ્યા છે અને હજી આપણા દેવાના ક્યાંય ઠેકાણા નથી. તો જો હે ને ધજા આપણે હાથમાં લઈ લીધી છે, કેમ કે બાંધવામાં નમી બહુ જતી હતી, એટલે હવે તો હાથમાં લઈ લીધી છે. અને આયલો જો હમણાં આગળ ક્યાંક રોકાવાની વ્યવસ્થા આવે તો અહીંયા છે ને આપણે રોકાઈ જવાનું છે. જો કેવી મસ્ત મજાનો નજારો આવે. બસ તો આપણી છે ને સાયકલ યાત્રા હમણાં ચાલતી જાય છે અને આગળ હું ક્યાં પહોંચ્યા આગળ ખબર. અને હજી છે ને ગોધરા અહીંથી જવું છે 25-30 કિલોમીટર જવું છે. કાંઈ નહીં, આપતા જેવી હમણાં શું થાય છે આગળ. મિત્રો અત્યારે છે ને રાતના વાગી ગયા છે 8 અને આપણું છે ને રાત્રિનું રોકાણ જો આ જગ્યા છે પેટ્રોલ પંપ છે. હા જો મેનેજર સાથે વાત કરી અને અહીંથી છે ને ટુવા જે ગરમ પાણીના જળા કે ને એ ટુવાના અહીંથી 10 કિલોમીટર જેટલું બાકી રહ્યું. જો હે ને મેં મેનેજરને વાત કરી તો મને કે વાંધો નહીં તમે તાર રોકાવો ને. જો બહાર છે ને આપણી સાયકલ છે અહીં અને આ જગ્યા છે ને આપણે હોવાનું છે. અને જો આવો છે ને કંઈક ઓફિસની અંદર આપણને કીધું વાંધો નહીં તમે તાર અહીંયા પૂઈ જાઓ. તો મેં કીધું મને કે વાંધો નહીં. તો હું અત્યારે છે ને 8 વાગી ગયા હતા અને જો આ બાજુ છે ને આપણી ધજા મૂકી દીધી છે અને આ બાજુ આપણે નીચે હોવાનું છે. તો આજની રાત આપણે અહીંયા જ કાઢવાની છે. અને એમને ખાવાની પણ વ્યવસ્થા કરી દીધી મને કે અમારા ઘરેથી મેં મંગાવી લીધું. તો મેં કીધું કંઈ નહીં, મંગાવી લો તમારા ઘરેથી. તો આપણે એને રાત્રિનું રોકાણ આ ભારતનો પેટ્રોલ પંપ છે. તમે જુઓ મહી નદીથી આગળ, મેં તમને હમણાં પાછળ દેખાડી મહી નદીથી આગળ. અને અહીંથી ટુવા છે 10 કિલોમીટર અને આ ટુવાનો છે ને અહીં રોડ છે. જો હમણાં રાત્રે 7:30 હું આવ્યો. પછી મેં કીધું મેનેજર સાથે વાત કરી, રાજુભાઈ અહીંના મેનેજર છે. તો મેં એમની સાથે વાત કરી અને કીધું મને આજની રાતનું રોકાણ મારું અહીં રહેવા દેશો. તો મને કે કાંઈ વાંધો નહીં, બિંદાસ આજની રાત અહીં રોકાવ, કાંઈ ઉપાધિ નથી. અને હે ભાઈ દલપતભાઈ અહીં કામ કરે છે અને રાજુભાઈ મેનેજર છે અને બીજા પણ. હા, અને એમને મારું જમવાનું પણ એમના ઘરેથી પનીરનું શાક મંગાવ્યું અને સેવ ટમાટરનું શાક મંગાવ્યું અને એમની સાથે એમના ઘરનું મને આજ ખવડાવ્યું. તો અહીં ભારતનો પેટ્રોલ પંપ છે ને ત્યાં મારું રાત્રિનું રોકાણ આજ પૂરું થયું અને કાલ સવારે અહીં નીકળવાનું વહેલા 5 વાગે.
જવાનું છે આપણે ગોધરા સાઈડ. તો ખૂબ પ્રેમ મળ્યો, સપોર્ટ મળ્યો પેટ્રોલ પંપની અંદર. અને રાજુભાઈ ટુવાના જ છે, જે ગરમ પાડીના જડા છે ને ત્યાં ટુવાના જ છે. અને બહુ મજા આવી. અને એમને રહેવાની વ્યવસ્થા કરી દીધી, જમવાની વ્યવસ્થા કરી દીધી. ખૂબ પ્રેમ મળ્યો છે. થેન્ક યુ રાજુભાઈ. જય શ્રી રામ. જય શ્રી રામ. તો કાંઈ વાંધો નહીં, મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. અને સપોર્ટ કરતા રહીજો. તમારા ભાઈને 1600 કિલોમીટરની સાયકલ યાત્રા કરું છું. તો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી રામ. જય શ્રી રામ.